મોરબીની લખતીજી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓને ફડાકા ખેંચી લેતા વિદ્યાર્થીઓ દ્વારા હંગામો મચાવી દેવાયો હતો। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોરબી પોલીસ કોલેજમાં દોડી ગઈ હતી। વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર દ્વારા ગેરવર્તન કરવા અંગે કોલેજ તંત્રને રજૂઆત કરવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને પ્રોફેસર સામે પગલાં લેવાની માંગણી પણ સ્વીકારવામાં આવી હતી। આ મામલાને શાંત પાડવા પ્રિન્સિપાલ સહિતનાએ સમજાવટ હાથ ધરી હતી। અહેવાલ રવિ મોટવાણી। હા, એટલે ગઈકાલે અમારી હોસ્ટેલમાં સાંજે મને મારા સ્ટાફે જણાવ્યું કે કંઈક સ્ટાફ તરફથી કોઈ ગેરવર્તણૂક થઈ એવું છોકરાઓની રજૂઆત હતી, છોકરાઓએ કીધું હતું। અને પછી અત્યારે સવારે એજ અમારા રેક્ટર સાહેબે કીધું કે ગઈકાલે વાત પૂરી થઈ ગઈ છે, એટલે અત્યારે ફરી પાછા છોકરા સવારે જ્યારે 10:30, 11 વાગ્યે 11:30 આવ્યા ત્યારે એ લોકોએ ફરીથી રજૂઆત કરી રૂબરૂમાં। છોકરાઓનું ટોળું આવ્યું હતું કે અમને કંઈક જે સાહેબ કન્સર્ન સ્ટાફ મેમ્બર હતા પરમાર સાહેબ કરીને, એ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના, એમણે કંઈક માર્યું છે આવી કંઈક એમણે રજૂઆત કરી। એટલે વિદ્યાર્થીઓ તો એ ઉગ્ર રજૂઆત હતી કે સાહેબ અમારો કંઈ વાંક નહોતો ને આ બધી વસ્તુઓ થઈ। એટલે અમે પછી અમારા જે બીજા સિનિયર સ્ટાફ એચઓડીસ છે, જોશી સાહેબ છે, અગોલા સાહેબ છે, બિટારિયા સાહેબ છે, એમને મેં બોલાવી લીધા। થોડીક વાર એ છોકરાઓ માનતા નહોતા એટલે મેં પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પણ મદદ લીધી, આ વાઘેલા સાહેબને પણ બોલાયા અને એમને કીધું, એટલે બધાએ ભેગા થઈને સાંભળ્યા અને અમે કીધું કે જે તમે અત્યારે હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું એટલે ડિસિઝન ના લઈ શકું, વસાણી સાહેબ આવશે ત્યારે આખો કેસ એમની સામે રજૂઆત કરીશું અને પછી આગળ અમે અમારી ઉપરની ઓફિસે રજૂઆત કરીશું। હા, એટલે અત્યારે તો મારી પાસે ફક્ત રજૂઆત થઈ છે, મારે એની સત્ય સંશોધન જેમ નોર્મલી કોઈ પણ કાયદાની પ્રોસેસ હોય એમાં મારે કરવું પડે। તપાસ કમિટી અમે અત્યારે ટેમ્પરરી અમે કમિટી નિમી દઈશું અને કમિટી એ જે કન્સર્ન છોકરાઓને છે, જે સ્ટાફને છે બોલાવશે, એ કમિટી પોતાનો રિપોર્ટ રેગ્યુલર પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરશે અને અમે પછી ચોક્કસ વિદ્યાર્થીઓને ખાતરી બી આપીએ કે જો આ કેસમાં જે તથ્ય અને વજૂદ ઉપર આધારિત કેસ હશે ઓન મેરિટ્સ, તો ઉપર નેચરલી સરકારનું કામ જ છે કે કાંઈ ખોટું થયું હોય તો ઉપર એ યોગ્ય પગલાં લેશે।